એક ગામમાં રાજુ નામનો છોકરો રહેતો હતો. તે ખૂબ જ મહેનતી અને ઈમાનદાર હતો. એક દિવસ તેને રસ્તામાં એક જૂની પુસ્તક મળ્યું. જ્યારે તેણે તે પુસ્તક ખોલ્યું ત્યારે અંદર એક જાદુઈ મંત્ર લખેલો હતો. જેમ જેમ તેણે મંત્ર ઉચ્ચાર્યો, એક પરી સામે આવી અને કહ્યું, તારી એક ઈચ્છા પૂરી થશે. રાજુએ કહ્યું, હું મારા ગામના બધા લોકોની મદદ કરવા માંગુ છું. પરીએ તેને એક જાદુઈ પથ્થર આપ્યો, જે કદી ખતમ ન થાય તેવું ધન આપતો હતો. રાજુએ તે ધનથી ગામને સુખમય બનાવી દીધું અને બધા ખુશખુશાલ થઈ ગયા.